હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ. આજે આપણે બનાવવાના છે કાચી કેરીનું આમ પન્નાની રેસીપી. તો એકદમ ઇઝી છે અને તમે આને સ્ટોર પણ કરી શકો છો અને આપણા શરીરને મેન્ટેન રાખે તેવું આ આમ પન્નાની રેસીપી આજે શેર કરવાની છું. તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો મેં મોટી સાઈઝની 2 કેરી લીધી છે. જો તમારી પાસે નાની કેરી હોય તો તમારે 3 થી 4 કેરીનો યુઝ કરવાનો. મેં 2 મોટી કેરી લીધી છે, તેને આપણે એકદમ સરસ રીતે ધોઈ લીધી છે અને આપણે કેરીની છાલ છે તેને આપણે આ રીતે કાઢી લેવાની છે, તમે જોઈ શકો છો. હવે આપણે બંને કેરી છે તેને આપણે છાલ આ રીતે કાઢી લઈશું. તો ખૂબ સરસ એવો આમ પન્નાની રેસીપી છે, તો તમે એક વખત જરૂરથી બનાવજો. તો આપણે બંને કેરીને આપણે સરસ રીતે કટ કરી લીધી છે. આ રીતે બંને કેરીના છાલ આપણે કાઢી લીધા છે. હવે આપણે જે કેરી છે તેને આપણે બાફવાની છે. તો તમે કુકરમાં પણ બાફી શકો છો અને આ રીતે તપેલીમાં પણ બાફી શકો છો. તો આપણે 1 કપ પાણી ઉમેરી અને આપણે કેરીને બાફી લેવાની છે. તો સરસ એવી કેરી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતે ચપ્પાના મદદથી આપણે અંદરથી આપણે કટ કરી લઈશું અને જોઈ લઈશું તો એકદમ ચપ્પુ ક્લીન આવે છે. હવે આપણે કેરીને એક ડીશમાં કાઢી અને આ રીતે ચમચાના મદદથી કેરીનો પલ્પ છે તેને કાઢી લઈશું. તો મેં પલ્પ કાઢી લીધો છે બંને કેરીનો અને ગોટલાને સાઈડમાં આપણે કરી લેવાનું છે અને આ રીતે પલ્પને સરસ એવું થોડું એવું આ રીતે ચમચાના મદદથી મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં આપણે કેરીનો પલ્પ છે તે એડ કરી દઈશું. તો બધો જ પલ્પ મેં એડ કરી દીધો છે. હવે આપણે 1 વાટકી ફુદીના એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી સંચર પાવડર અને 1 મોટી ચમચી આમચૂર પાવડર એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી અને તેને મિક્સી જારમાં પીસી લઈશું. તો મેં એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું. તેમાં 1 કપ આપણે પાણી એડ કરવાનું છે. પાણી એકદમ સરસ રીતે કૂક થઈ જાય એટલે તેમાં આપણે 1.5 કપ આપણે ખાંડ એડ કરીશું. તમે મિશ્રી પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે 1 તારની ચાસણી કરવાની છે. તો તેને આ રીતે હલાવી અને એકદમ અડધું પાણી થઈ જાય અને આપણી 1 તારની ચાસણી રેડી થઈ જાય તો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. તો 1 તારની ચાસણી તૈયાર છે. હવે આપણે જે કેરીનો પલ્પ છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે. તો બધું જ આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં બધું જ એકદમ સરસ રીતે એડ કરી અને મિક્સ કરી લીધું છે. આ રીતે આપણે ચમચાના મદદથી મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો એકદમ ઇઝી ટ્રીક સાથે અને એકદમ આસાનીથી બની જાય તેવું આમ પન્ના આપણું આ રીતે રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમ પન્નાને આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે આમ પન્ના એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. આમ પન્ના એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો એમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે.
હવે આપણે એક સાફ સુથરી અને એકદમ ક્લીન કાચની બરણીમાં આપણે આને એડ કરી અને ફિટ કરી અને આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું. અને આપણે આ આમ પન્ના રેડી છે. તો કાચની બરણીમાં આને પેક કરી અને તમે સ્ટોર કરો. 5 થી 6 મહિના માટે તમે સ્ટોર કરી શકો છો અને આમ પન્નાને ટ્રાય કરી શકો છો. તો ખૂબ સરસ એવો આમ પન્નાનો આ શરબત રેડી છે. તો તમે એક વખત જરૂરથી બનાવજો. હવે આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી દઈશું, આમ પન્ના એડ કરીશું અને ચિલ્ડ પાણી એડ કરી મિક્સ કરીશું ચમચીની મદદથી અને એન્જોય કરીશું. તો આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ખૂબ સરસ એવી રેસીપી છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. આ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને શરીરને મેન્ટેન કરે તેવું આપણું આમ પન્નાનું શરબત તૈયાર છે. અને તમે આને મહેમાનોને પણ તમે પીવડાવી શકો છો. તો તેઓ આમ પન્નાની રેસીપી આ લઈને આવી છું. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય, ટેક કેર.